જામનગરમાં પત્ની અને તેના પ્રેમીએ પતિની હત્યા કરી હોવાની જે આખી વાત સામે આવી છે તે વાતમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે। આખી ઘટના પર વિગતવાર નજર કરીશું, પરંતુ જે બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે, પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે। પતિની હત્યાને અકસ્માતમાં ખપાવવાનું કાવતરું રચ્યું હતું। વિંજરખી પાસે સર્જાયેલા અકસ્માતમાં મોટો ઘટસ્ફોટ થયો। પોલીસ તપાસમાં અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે। મૃતકની પત્નીએ પ્રેમીને પામવા પતિની કરાવી હતી હત્યા। પત્ની અને પ્રેમીએ સાથે મળી આખું આ કાવતરું રચ્યું હતું। પત્નીના પ્રેમીએ યુવાન પર કાર ચડાવી મોતને ઘાટ ઉતાર્યો। પોલીસે મૃતકની પત્ની અને પ્રેમી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। પૂછપરછ કરતા વહુ દ્વારા તેની કેફિયત આપેલ અને વહુ દ્વારા જણાવેલ કે અક્ષય સાથે મારે લગ્ન કરવા છે ને લાંબો સમય વિતાવવો છે, પરંતુ મને છૂટાછેડા આપેલ ન હોય। આ રિંકલ અને અક્ષય દ્વારા ગુનાહિત કાવતરું રચી અને કાલાવાડથી પરત આવતી વખતે ગાડીથી ઠોકર મારી જાનથી મારી નાખવાની એક ગુનાહિત કાવતરું પાર પાડેલાની હકીકત સામે આવેલ।